આપણા ગુજરાતમાં કેટલું નકલી, તોલબૂથ નકલી હોય એવું ક્યારેય વિચારેલું નહીં, એ પણ નકલી નીકળ્યું. ત્યારબાદ સરકારી કચેરી નકલી હોય એવું ક્યારેય નહીં વિચારેલું, એ પણ નકલી નીકળ્યું. સરકારી અધિકારી નકલી હોય એવું ક્યારેય વિચારેલું નહીં, એવું પણ નકલી નીકળવા લાગ્યું. આ બધું તો બરાબર, પણ જ્યાંથી નકલ નહીં કરવી એનું શિક્ષણ મળવાનું હોય ને, એ શાળા નકલી હોય તો શું કહેવું. જી હા, રાજકોટની અંદર પીપળિયા ગામ, ત્યાં છેલ્લા 6 વર્ષથી એટલે કે 2018થી શિક્ષણ વિભાગની માન્યતા સિવાય એક શાળા ચાલતી હતી, ને એ પણ એક કોમર્શિયલ સેન્ટરમાં. અહીંયા આનો પર્દાફાશ ત્યારે થયો કે એક બાળકે ફી નહીં ભરી હોય, પરીક્ષા નહીં બેસાડ્યા હોય અથવા રિઝલ્ટ નહીં આપ્યું હોય, એટલે એના પરિવારજનો સ્કૂલમાં ગયા, એલસી માગી, બબાલ થઈ અને તપાસ થઈ. તો તપાસમાં ખબર પડી કે આ તો સ્કૂલ જ ફરજી છે. આ સ્કૂલની તો ક્યાંય નોંધણી જ નથી અને કોઈ શિક્ષણ વિભાગ જાણતું જ નથી આવી સ્કૂલ છે એવું. સ્કૂલની સંચાલિકાનું કહેવું એમ છે કે અમારી ઉપર આરોપ ખોટા છે. પણ આ વિવાદ સામે આવ્યા બાદ ચિંતા ચોક્કસ કરવી જોઈએ કે અનેક શોપિંગ સેન્ટરોની અંદર, નાની મોટી ખોલીઓની અંદર જે ખાનગી શાળાઓ ચાલે છે ને, એની માન્યતા ખરેખર છે કે નહીં, આ બધું ચકાસવું જોઈએ. અને એ જ સતર્કતા લાવવા હું આ કાર્યક્રમ કરી રહ્યો છું. ખેર, આ શાળાનો જે ભાંડાફોડ થયો એ મુદ્દે શાળાના સંચાલકે શું કહ્યું એ તો જાણીશું જ, પણ એ મુદ્દે જે ત્યાંના શિક્ષણાધિકારી છે તાલુકાના, તેમની સાથે મેં વાત કરી છે, એ પણ આપણે જોઈ લઈએ. વિમલભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. આ કથાકથિત શાળા કેવી રીતે ગેરકાયદેસર હતી અને આ કિસ્સો બહાર કેવી રીતે આવ્યો? શરૂઆતની તપાસમાં કેવા પ્રકારની ગેરરીતિઓ અહીંયા ધ્યાનમાં આવી છે? સાહેબ, ગઈકાલે દિવસ દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ પાસે વાલી મંડળ મળવા આવેલું કે ભાઈ આવી પીપળિયા ગામમાં ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, અમારા બાળકો ત્યાં ભણતા હતા, અમે ફી ભરી ન શકતા હોવાના કારણે બાળકોના નામ ત્યાંથી કાઢી નાખવામાં આવ્યા છે અને લિવિંગ સર્ટિફિકેટ અમને મળતા નથી. આ અંગે તાલુકા પંચાયત પ્રમુખે લેખિત ફરિયાદ લઈ અને હું તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હોવાથી મને આપેલી એ ફરિયાદના આધારે આજે અમે તપાસ કરવા ગયા તો અમને ખ્યાલ આવ્યો કે ત્યાં આગળ પ્રી પ્રાઇમરી સ્કૂલના બોર્ડ લાગેલા હતા અને ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા. શું એક જેવી રીતે શાળા ચાલતી હોય એ જ પ્રકારે ધોરણ 1 થી 10ની આ શાળા હતી? વિસ્તારથી મારે જાણવું ને સમજવો છે આખો ઘટનાક્રમ. સાહેબ, એમની પાસે એક પણ પ્રકારની માન્યતા નથી, શિક્ષણ વિભાગની કે કોઈ જ પ્રકારની માન્યતા એમની પાસે હતી નહીં. માન્યતા વગર એ લોકો શાળા ચલાવતા હતા અને કોઈ પણ એમને પૂછે તો એ પોતાની શાળાના નામથી વાત કરતા હતા. અને એમને ત્યાં અગાઉ પણ કોઈએ તપાસ કરેલી તો એમને એ લોકો પોતાના ટ્યુશન ક્લાસ કહેતા હતા અને વિદ્યાર્થીઓને 1 થી 10ના વિદ્યાર્થીઓને ત્યાં સર અમારા ગયા ત્યારે અમે 29 વિદ્યાર્થીઓ જોયા. એ અલગ અલગ ધોરણ 1 થી ધોરણ 10 સુધીના 29 વિદ્યાર્થીઓ મળી આવ્યા. તો આપ જે આ 29 વિદ્યાર્થીઓની વાત કરી રહ્યા છો, એ ખરેખર ટ્યુશન લેવા આવતા હતા, એટલે કે કોચિંગ પૂરતું જ આવતા હતા, કે પછી એક શાળાનો અભ્યાસક્રમ ચાલતો હોય એ જ રીતે શાળામાં જતા હોય, એ રીતે વિદ્યાર્થી શાળામાં જાય એ રીતે અહીંયા આવતા હતા? ટ્યુશન પૂરતા આવતા હતા વિદ્યાર્થીઓ કે શાળા સમજીને જ આવતા હતા? સાહેબ, એ વિદ્યાર્થીઓ વિદ્યાર્થી તરીકે હતા, કારણ કે શાળા છૂટવાનો સમય થયો તો અમુક વાલીઓ પણ ત્યાં આવેલા. વાલીના અમે નિવેદનો પણ લીધા છે. વાલીને એવો ખ્યાલ નથી કે આ શાળા છે, શાળા નથી. એ લોકોએ વાલીને પોતાની શાળા સમજીને જ ત્યાં એડમિશનો લીધા છે. તો પછી અહીંયા પરીક્ષા પદ્ધતિ કયા પ્રકારની હતી? આપે કહ્યું કે આ રીતે વર્ગ ચાલતા હતા, તો પરીક્ષા પદ્ધતિ કેવી રીતે હતી? પરીક્ષા કયા અભ્યાસક્રમ ઉપર લેવાતી હતી? કોણ લેતું હતું અને માર્કશીટ કેવી રીતે અપાતી હતી? સર, એ બધું જ હવે તપાસનો વિષય છે. અત્યારે એમની કચેરી અમે પોલીસને સાથે રાખી અને તપાસ કરી તો કચેરીમાં એમની ઓફિસમાંથી અમને કંઈ જ સાહિત્ય મળી આવ્યું નથી. હવે એ જ તપાસનો વિષય છે. એટલા માટે જ અમે પોલીસ ફરિયાદ કરવા માટે જઈ રહ્યા છીએ કે આમની પાસેથી અમારે જે કંઈ આ લોકો પરીક્ષા પદ્ધતિ કેવી રીતે કરતા હતા, વિદ્યાર્થીઓના વર્ગ કેવી રીતે ચડાવતા હતા, આ જ અમારા માટે તપાસનો વિષય છે. અમને અન્ય 2-3 માન્યતા પ્રાપ્ત શાળાના પરિણામ પત્રકો ત્યાંથી મળ્યા છે અને એક કોઈ શાળા છે એના 7 લિવિંગ સર્ટિફિકેટ અલગ અલગ વિદ્યાર્થીના મળી આવ્યા છે. તો ક્યાંક એવું તો નહોતું ને કે આ વિદ્યાર્થીઓ અહીંયા આવતા હતા
અને એમની હાજરી બીજી કોઈ શાળામાં ચાલતી હોય, ડમી અથવા ભૂતિયા વર્ગ અથવા ભૂતિયા વિદ્યાર્થી ગણીએ એવો તો કોઈ ખેલ નથી ને? એવું હોવાની શંકા છે સાહેબ, અને એના માટે જ અમે લોકો તપાસ કરશું. એના માટે જ અમારે હવે પુરાવો એકત્રિત કરવા પડશે. અમારે ઓનલાઈન રેકોર્ડ પરથી ચકાસવું પડશે કે આ બાળકોના નામ ક્યાં ચાલે છે, અને એના ઉપરથી અમે આગળની કાર્યવાહી જે કંઈ છે એ કરશું. આ જે 29 વિદ્યાર્થીઓ છે એમનું હવે ભવિષ્ય શું? સાહેબ, એમના ભવિષ્યની કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાત સરકારના આરટીઈના એક્ટ મુજબ અમે એ બાળકોને એમની વય કક્ષા મુજબ જે તે ધોરણમાં એ બાળક હોવું જોઈએ એ ધોરણમાં અમે દાખલ કરાવી આપશું. પહેલું કામ અમારું એ જ છે કે 29 બાળકોના એલસી અમારે રિકવર કરવા છે. જી, એટલે એ 29 બાળકોના ભવિષ્યની ચિંતા નથી. ગુજરાત સરકારની ખૂબ સારી વ્યવસ્થા છે. આરટીઈ અંતર્ગત એ બાળકો એની વય કક્ષા મુજબ સરકારી શાળામાં અમે એમના નામ દાખલ કરાવી દેશું. તો આ વિદ્યાર્થીઓએ જેન્યુન અભ્યાસ નથી કર્યો, એ પૂરો અભ્યાસક્રમ ભણ્યા પણ નથી, તો આગળના ધોરણમાં એ લોકો કેવી રીતે આગળ વધી શકશે? સાહેબ, એ બાળકો છે એને અભ્યાસ આ લોકોએ એમની રીતે કરાવેલો છે, અને આપણે સરકારના ધારાધોરણ મુજબ આરટીઈ મુજબ આપણે ત્યાં એ વિદ્યાર્થીઓને વિશેષ વર્ગો ચાલુ કરાવી અને એ ધોરણ સુધી પહોંચાડવાની વ્યવસ્થા છે. સરકારના નોર્મ્સ છે, આપણા નિયમોમાં આવે છે. રાઇટ ટુ એજ્યુકેશનમાં બાળકને એની ઉંમરની મર્યાદા મુજબ જે તે ધોરણમાં પહોંચાડવાના વિશેષ વર્ગો ચાલુ કરવાની પણ આપણે ત્યાં વ્યવસ્થા છે. શું ખેર એ સંચાલક જે નકલી શાળા કહેવાય છે એમને શું કોઈ એ જોઈ લી? કોચિંગ ક્લાસીસ કરાવું છું ઓર પ્રી પ્રાઇમરી ભણાવું છું. આને સિવાય મારો કોઈ કામ નથી હતો. ઓર જે આ બનાવ બનાવ્યો છે ને આ લોકોને અત્યારનો નથી, અત્યારે 1 વર્ષ જૂનો છે. આ લોકો મને 1 વર્ષથી હેરાન કરે છે. ધનતેરસને દિવસ હું અહીંયા બેઠી હતી, પછી પરમ દિવસ બી ઘરે આવીને મને ધમકી મારીને ગયા હતા કે તમે જોઈ લેશ. પછી મારે નિશાળે આવ્યા હતા ત્યારે મેં કહીને ગયા કે તમારે નિશાળ બંધ કરાવી દઉં. તો અત્યારે આ પ્રોસિજર બેનને લઈને આવ્યા છે. હું નથી ઓળખતી બેનને. બેનને કીધું એટલે હું ઓળખી ત્યારે કે બેનને લઈને આવ્યા ત્યારે પછી આ બધું થયું. બાકી નહીં તો મારે કોઈ આમ ગડબડ નથી કરી. સ્કૂલ માટે કોઈ રજીસ્ટ્રેશન તમે કરાવ્યું? ના સર, હું ટ્રસ્ટમાં છું. મારે શારદા ફાઉન્ડેશન ટ્રસ્ટ છે. પછી હું એસોસિએશનમાં પ્રી પ્રાઇમરી બધી જાણકારી લીધી કે અહીંયાથી કોઈ પરમિશન લેવાનું હોય કે કઈ કોચિંગ કરાવવા માટે કઈ પરમિશન જોતી હોય તો કે ના નથી જોતી. આ ખેર સવાલ એ છે કે નકલી ફરજીવાળું આ બધું ચાલી શું રહ્યું છે આપણા ગુજરાતમાં? કોચિંગ ક્લાસના નામે શું શું ખેલ ચાલે છે? કોચિંગ ક્લાસની અંદર બાળક જ્યારે સ્કૂલમાં નહીં જવાનું કેવી કેવી પ્રેક્ટિસ ચાલે છે, કયા લેવલની ચાલે છે એ પણ જાણવું સમજવું છે. ધવલભાઈ પાઠક શિક્ષણવિદ મારી સાથે જોડાયા છે અને વિનોદભાઈ નૈયા પ્રમુખ રાજકોટ જિલ્લા આચાર્ય સંઘ. વિનોદભાઈ, આપનાથી શરૂઆત કરવા માગીશ. રાજકોટમાં તો અદ્ભુત ચાલી રહ્યું છે. વગર પરમિશને ગેમ ઝોન તો બરાબર, પણ આ વગર પરમિશને શાળા પણ ચાલે, શોપિંગ સેન્ટરમાં શાળા ચાલે. ખરેખર છે શું આ બધું? આ મોટા ભાગે ગ્રામ્ય કક્ષાએ તો અત્યારે જોઈએ તો વિદ્યાર્થીઓની જે સંખ્યાની ઘટ છે અને શહેરોમાં દોડધામ છે, એટલે જ્યાં હોય ત્યાં ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઈ ગઈ છે અને સેલ્ફ ફાઇનાન્સ યુનિટો પણ ઘણા બધા અત્યારે શરૂ થઈ ગયા છે. સેલ્ફ ફાઇનાન્સ યુનિટમાં મોટા ભાગના ક્લાસીસની માફક મોટી શાળાઓ બનાવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી અને આવી બધી સંસ્થાઓ રાજકોટ સિટીમાં પણ છે. અને ગ્રામ્યમાં હાલમાં જોઈએ તો ગ્રાન્ટેડ ને સરકારી શાળાઓ એ ખરેખર સેવા અને સારી એવી કામગીરી કરી રહી છે, જેમાં માત્ર વિદ્યાર્થીઓના એનરોલ થયેલા 23 થી 24 વિદ્યાર્થીઓ હોય તો ગ્રામ્યના કક્ષાના વર્ગો ઘટે ન પડે એના માટે અમારા અવિરત પ્રયત્નો છે. ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓ જેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નબળું હોય તો સરકારશ્રીને ભલામણો કરી અને હવે તો અવારનવાર રજૂઆત દ્વારા સંસ્થાઓ સારી બની રહી છે. અને ક્યાંક એવું પણ જોવા મળે છે કે ગ્રામ્યમાં કે માનો કે 23ની એનરોલમાં કોઈ પણ વર્ગને ટકાવવા માટેની સંખ્યા 1-2 ઘટતી હોય તો તૂટ નહીં ગણી, પણ ગ્રામ્ય અને આશીર્વાદરૂપ ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓ છે. એટલે આવું વૈભવશાળી વાતાવરણ શહેરોમાં જોવા મળે છે અને ગ્રામ્યની દોટ શહેર તરફ છે. અને તમામ ક્વોલિફાઈડ ગ્રામ્ય કક્ષામાં સરકારી શાળાઓમાં બધે શિક્ષણ મળે છે. વિનોદભાઈ, હું તો આ ડુપ્લિકેટ ફરજી સ્કૂલની વાત કરું છું. આ ફરજી સ્કૂલની વાત કરું છું, વગર પરમિશને સ્કૂલ ચાલે એની વાત કરું છું. હા હા, એવી તો આવી સૌરાષ્ટ્ર અને ગ્રામ્ય શહેરોમાં હાટડા ખુલી ગયા છે સાહેબ. એનો કંટ્રોલ ખરેખર હોવો જોઈએ, જેથી કરીને મફત અને ફરજિયાત જે 6 થી 14 વર્ષના બાળકોને ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ શાળાઓમાં મળી રહે.
હાટડા કહી તો અને મોટા મોટા અજગરો પણ આમાં છે કે મોટી મોટી સંસ્થાઓ લઈને ઊભા છે, એટલે આવું બધું પણ ચાલે છે. પણ એમાં કંઈ કંટ્રોલ કરવો જોઈએ, જેથી વાલીને પણ થોડીક સમજદારી કેળવવી જોઈએ. જ્યાં સચોટ અને સારું શિક્ષણ મળી રહે છે, ગ્રામ્ય કક્ષામાં શહેરોમાં પણ ગ્રાન્ટેડ સરકારી શાળાઓમાં ક્વોલિફાઈડ શિક્ષકોને સરસ મજાનું અભ્યાસ મળે છે, પણ એ ખરાઈ કર્યા વગર જ્યાં ત્યાં એડમિશન લે છે, અને આવું પણ વાલીઓમાં પણ થોડુંક ઉજાગર કરવાની જરૂરિયાત ખરી. ખેર, આપ જોડાયેલા રહેજો. ધવલભાઈ, આપની પાસેથી જાણવું છે, જો આ ગામડાની અંદર વગર પરમિશને સ્કૂલ ચાલતી હતી, કદાચ એવું હશે કે બીજી સ્કૂલમાં એનું નામ ચાલે ને અહીંયા એ ભણે, અથવા છીંડે આવ્યો ચોર, અથવા ચોર પકડો તો પકડાયો. આપણા અમદાવાદમાં પણ આવું તો ચાલે છે ને. સ્કૂલમાં જવાનું નહીં, 8માંથી ક્લાસીસમાં જવાનું, સવારે સ્કૂલના ટાઈમે આ કોચિંગ મોટા મોટા જબરજસ્ત ચાલે છે. આ બધો ફરજીવાળો જે ચાલે છે ને, શિક્ષણ પદ્ધતિ માટે કેટલો ઘાતક? કોઈ પણ વિદ્યાર્થી માટે એનું સ્કૂલિંગ છે એનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ હોય છે. એના ઘડતરમાં સ્કૂલિંગ છે એ લાઈફ ટાઈમ સુધી રિફ્લેક્સ થતું હોય છે. પણ જ્યારે સ્કૂલિંગ પ્રોપર વેથી ન મળે અને માત્ર કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં માત્ર 2 પૂઠા વચ્ચેનું ભણતર એ બાળક જ્યારે લેતું હોય છે, ત્યારે એ નજીવા ટૂંકા ગાળા માટે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ બંનેને એવું લાગે છે કે અમારા માટે આ માત્ર એક્ઝામ ઓરિએન્ટેડ અને મેં પર્સન્ટેજ સારા લઈ આવ્યા અને વગેરે વગેરે. પરંતુ જોઈએ તો સમાજમાં એવી ઘણી બધી ઘટનાઓ બને છે કે જે ખરેખરમાં એવી ચિંતાજનક હોય છે કે ખૂબ સારા હોદ્દા પર રહેલો વ્યક્તિ પણ ઘણા બધા સુસાઇડથી લઈને કેસ બનતા હોય છે. એના મૂળમાં એ સ્કૂલિંગ પ્રોપર વેથી એનું ન થયું હોય, એનું ઘરનું વાતાવરણ યોગ્ય ન હોય, અને એ સીધું જ આવી રીતે માત્ર 2 પૂઠા વચ્ચેનું એને એ ભણતર લીધું હોય, જીવનમાં ગણતર પામ્યો ન હોય, ત્યારે આવા પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. એટલે સ્કૂલમાં બાળક જાય અને સ્કૂલના અનુભવોમાંથી નીકળે આ ખૂબ આવશ્યક છે. આવા પ્રકારના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી બાળકનું ઘડતર ન જ થઈ શકે. ધવલભાઈ, ક્યારે આવું વિચારેલું કે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય અને એમ કહેતો હું સ્કૂલ ચલાવું છું? ખાસ કરીને 11-12 સાયન્સની અંદર જોવા જઈએ, આપે પણ ઘણા બધા આ માટેના શો કર્યા છે ભૂતકાળમાં અને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. અને ખરેખરમાં 11-12 સાયન્સની અંદર આ વિકટ પરિસ્થિતિ છે, અને આ બધી પરિસ્થિતિના કારણે સારી એવી ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ગો પણ ધીરે ધીરે કરતાં બંધ થઈ રહ્યા છે. અને એના મૂળમાં જો જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આ બધી જ બાબતો છે એ રહેલી છે. ધવલભાઈ, જો અમદાવાદની અંદર જે વિનોદભાઈ જોડે જો, વિનોદભાઈ, અમદાવાદની અંદર તો પાક્કું ખબર છે મને, આખું ગામ જાણે છે, અને કોઈ ડીઓ બીઓ કોઈ કાર્યવાહી નથી કરતા. કોચિંગ ક્લાસમાં જવાનું, હવે તો 8માંથી ચાલુ થઈ ગયું. કોચિંગ ક્લાસમાં જવાનું, કોચિંગ ક્લાસવાળામાં 1.5-2 લાખ ફી ભરવાની, અને શાળાની અંદર જવાનું નહીં. કોચિંગ ક્લાસવાળો શાળાની રિસિપ્ટ તમને લાવીને આપી દે, 25-50 હજાર રૂપિયા ફી ભરવાની. આવું અમદાવાદમાં તો મોટા પાયે ચાલે છે. તમારા રાજકોટમાં ચાલે ખરું? મોટું લે છે. રાજકોટમાં પણ વાલીઓને ટ્રેડ એવો જ છે કે વૈભવશાળી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બહુ ભૌતિક સુવિધા અને આવો માહોલ જોઈએ છે. ખરેખર ગ્રાન્ટેડ શાળાઓને ટકાવવા માટે મૂલ્યલક્ષી સહઅભ્યાસી પ્રવૃત્તિ, ઇતર એક્ટિવિટી જે જોઈએ એ મોટા ભાગની આવી શાળાઓમાં આવે છે. તો વાલીને ખરાઈ નથી. જેમને કે હમણાં ભાઈ વાત કરી કે પુસ્તકિયું જ્ઞાન, 2 પૂઠા વચ્ચેનું જ્ઞાન આપી દે છે, એટલે યંત્રની માફક વિદ્યાર્થી બહાર આવે છે. જે જોઈએ એ બહારના જે માહોલમાં આજે જોઈએ, 11-12 સેલ્ફ ફાઇનાન્સની શાળાઓમાં ભણે છે અને ગ્રાન્ટેડ સરકારી શાળાઓમાં ભણે છે, અને આવા કોચિંગ ક્લાસીસમાં ભણે છે. ઘણો પણ આસમાન જમીનનો ફેર છે, કારણ કે નિચોડ અને અનુભવી શિક્ષકો અત્યારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં છે જ. પણ આમ છતાં વાલી ખરાઈ કર્યા વગર આંધળું અનુકરણ છે. જેમને ફી પરવડે એવી નથી, બાજુના બાળકને બેસાડ્યો એટલે ત્યાં બેસાડી દેવો. શાળાની આખા વર્ષની એક્ટિવિટી જોતા નથી, ક્યાં એનરોલમેન્ટ છે, ક્યાં નોંધાયેલો છે, ક્યાં એનો વિદ્યાર્થી તમામ સુવિધા પ્રાપ્ત થાય છે, એવું જોવા જ આચાર્ય સાહેબ, એટલે અમારે તો એવું કહેવાનું છે કે વાલી થોડીક, આચાર્ય સાહેબ, વાલીઓનો તો વાંક છે જ, પણ એ સ્કૂલોનો પણ તો વાંક છે ને, કે જે બાળક નથી આવતું છતાં પણ એની ખોટી હાજરી ભરે છે અને ફી લે છે. હાજી, હા, એ પણ ન કરવું જોઈએ, કારણ કે એ પણ દેરકાર વાલીઓ તો ખરા જ, પણ શાળાઓને પણ ખોટી હાજરી ના પૂરવી જોઈએ, અને એનરોલમાં નોંધાયેલા મુજબ જ આપણે હાજરી પૂરવી જોઈએ. અને આજના દિવસોમાં તો ઓનલાઈન હાજરી થઈ ગઈ છે તમામ શાળાઓમાં. હાલમાં શાળાઓમાં શિક્ષકો અને ઓનલાઈન ગવર્મેન્ટમાં છે જ,
તો એના મેસેજ પણ વાલી સુધી પહોંચે છે. એટલે મોટા ભાગે આવું વાલીને ખરેખર જાગૃત થવાની પણ જરૂર છે. જે તે સમયે રજીસ્ટ્રેશન લઈને લિવિંગ સર્ટી લઈને જાય છે માત્ર, ત્યારે એમની તમામ ખરાઈ કરતા નથી હોતા કે રજીસ્ટર બોર્ડમાં રજીસ્ટર થયેલી શાળા છે, સેલ્ફ ફાઇનાન્સ છે, ક્યાં એનું નામ છે અને ક્યાં અભ્યાસ કરે છે, એ વાલીને પણ જાગૃત થવાની ખરી જરૂરત છે. ખેર, આપ જે વાત કરી રહ્યા છો એ વાત અલગ છે ને હું જે વાત કરી છું અલગ છે. ધવલભાઈ જુઓ, મેં પણ મુહિમ ચલાવેલી, દુનિયાભરના ક્લાસીસ, દુનિયાભરની ફી લેવાની અને સ્કૂલમાં ના જતા હોય સ્કૂલની અંદર એની હાજરી ભરાય, વાલી પણ જાણે, કોચિંગ ક્લાસવાળો પણ જાણે, કોચિંગ ક્લાસવાળો આખી વ્યવસ્થા કરી આપે. હું કરોજીને થાકી ગયો, કોઈ ફરક ના પડ્યો. સરકારમાંથી કહેવામાં એક રિપોર્ટ મંગાયો, ખરેખર બધું બંધ થઈ ગયું, હજી એ જ ચાલે. ખરેખરમાં આમાં સ્ટ્રક્ચરલ વેથી એક જો સુધારો આવે, કેમ કે 11-12 સાયન્સની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ જેવા વિષયો છે, એ વિદ્યાર્થીઓએ નીટ અને JEE જેવી એક્ઝામ ક્રેક કરવા માટે જરૂરી છે કે એના 35 મિનિટના તાસ છે એ પૂરતા પડે એવા નથી. એટલે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ગુજરાત રાજ્યની શાળાઓ છે એના માટે ખાસ કરીને વિશેષ 11-12 સાયન્સ માટે 35 મિનિટના બદલે 1 કલાકનો તાસ રાખવામાં આવે. ખાસ કરીને NCERT જ્યારે ગુજરાત રાજ્યના બાળકોને ઓલ ઇન્ડિયા રેન્કિંગ અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટિશન કરવાની હોય છે, ત્યારે જરૂરી છે કે 1 કલાકનો તાસ રાખવામાં આવે. અને આ પ્રકારની એ વિદ્યાર્થી કેમ કરીને આપણો ગુજરાત રાજ્યનો વિદ્યાર્થી, મહત્તમ વિદ્યાર્થીઓ આ એક્ઝામ ક્રેક કરી શકે, એના માટેનું આયોજન શાળા કક્ષાએ ઉપરથી જ જો આ સ્ટ્રક્ચરલ વેથી કરવામાં આવે તો ધીરે ધીરે કરતાં આ બાબતની અંદર જે છે એ સુધારો થઈ શકે એમ છે. અને પેરેન્ટ્સે પણ આ આંદોલન, હવે તો 8માંથી ચાલુ થઈ ગયું સાહેબ, આ કોચિંગ ક્લાસ 8માંથી ચાલુ થાય, એટલે આપણે નીટ અને JEE વાળું તો બહાનું છે. એટલે ખરેખરમાં માનસિકતાનો પણ આમાં પ્રશ્ન છે જ, સામાજિક દ્રષ્ટિએ માનસિકતાનો પ્રશ્ન છે. અને શાળાઓને પણ પોતાના વર્ગો ટકાવી રાખવા માટે જે આ અનૈતિક રસ્તેથી આ કરી રહ્યા છે એ પણ તદ્દન અયોગ્ય છે. અચ્છા, સરકારની બંધ કરવાની વિલિંગનેસ દેખાઈ ખરી? આમાં ખરેખરની અંદર નીટનું પ્રકરણ આપણે છેલ્લા ઘણા બધા દિવસોથી જોઈએ છે. તો મૂળમાં અત્યાર સુધીમાં જેટલા ગોધરા હોય કે બિહાર, પટના હોય, જેટલી પણ જગ્યાએથી પકડાયું છે, એમાં લોકો જે છે એમને બહુ ખાસ કરીને વધારે આ પ્રકારની અનૈતિકતા જે છે આચરવાનો પ્રયત્ન કર્યો છે. અને સરકાર ઈચ્છે તો બધું જ કરી શકે એમ છે, આટલું મને ખ્યાલ છે. ખેર, આપણે નરોવા કુંજરોવા કહ્યું, પણ હું તો નફ્ફટ છું, નફ્ફટાઈથી કહું, સરકારની કોઈ ઈચ્છા શક્તિ નથી. સરકાર જાણે છે, સરકારી બાબુઓ જાણે છે કે અનેક કોચિંગ ક્લાસના સમય અને શાળાના સમય એક જ છે. એનો મતલબ શાળામાં ખોટી હાજરી ભરાય છે અને કોચિંગ ક્લાસની અંદર વિદ્યાર્થીઓ ભણવા જાય છે. 11-12 પૂરતું કદાચ માની પણ લઈએ 1%, પણ આ બીમારી 8માંથી શરૂ થઈ છે. અને મને એ પણ ખબર છે કે ખોટા રિપોર્ટ સબમિટ થયા છે કે ના, આવા કોચિંગ ક્લાસ અને આવી ડમી સ્કૂલો નથી ચાલતી, એની બીજી રીતે વ્યાખ્યાયિત કરવાની, ભૂતિયા સ્કૂલો તરીકે વ્યાખ્યાયિત કરવાની, મૂર્ખ બનાવવાનો ધંધો છે. જ્યાં ગ્રાન્ટ મળે છે ત્યાં વિદ્યાર્થી બતાવી ખોટી ગ્રાન્ટ લઈ લેવાની, જ્યાં ગ્રાન્ટ વગરની સ્કૂલો છે ત્યાં ફી વસૂલવાની, બાળક ન આવે એટલા શિક્ષકો પણ ઓછા હોય અને કોચિંગ ક્લાસવાળા માલામાલ થાય. અને આ બધા જે માલામાલ થાય એનું કમિશન ના પહોંચતું હોય તો ચોક્કસથી બધાને લોક વાગે, પણ હજુ સુધી લોક નથી વાગ્યું. એટલે ગુજરાતના દીકરા તરીકે દાવા સાથે કહું છું, શિક્ષણ વિભાગ આ મુદ્દે ભ્રષ્ટ છે. એટલે આ ડમી સ્કૂલો, ફરજિયાત હાજરી અને એ જ સમયે કોચિંગનું જે આ દૂષણ છે એને બંધ નથી કરતું અને બાળપણથી જ વિદ્યાર્થીને ખોટું કરતા, બાળકને ખોટું કરતા શીખવાડે છે. અને આ મુદ્દાને સરકારે, શિક્ષણ મંત્રીએ, શિક્ષણ વિભાગે, શિક્ષણ કમિશનરે ક્યારે ગંભીરતાથી નથી લીધું. એક શિક્ષણ અધિકારી જાણે છે કોચિંગ ક્લાસ કેટલા વાગે ચાલે છે અને એ જ સમયે શાળાઓ કેવી રીતે ચાલે છે. પકડવું હોય ને તો CCTV બંને બાજુ હોય, સ્કૂલમાં હોય ને આ હોય. તમારે નથી પકડવું ને એટલા નોટંકી છે. પેલી તો ગરીબની સ્કૂલ હતી, 29 વિદ્યાર્થીને ખોટું એ ખોટું છે, 29 હોય કે 1 વિદ્યાર્થી હોય, પણ પેલા કરોડો પણ કમાય છે ને એ રાજકોટના TPO સાહેબ, રાજકોટમાં ચાલતું હશે ત્યાં પણ ચેક કરે, અમદાવાદવાળાએ ચેક કરે, સુરતવાળાએ ચેક કરે, વડોદરાએ ચેક કરે. આ વેપાર રીતસરનો ચાલે છે, શિક્ષણની હાટડીઓ ચાલે છે.
શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સરકારની રહેમનજર હેઠળ.